દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છે બધા? આઈ હોપ કે બધા મજામાં જશો અને હેલ્ધી પણ છો. તો અમે કાલે હતા સુરત અને કાલે 8 વાગે અમે નીકળી ગયા હતા વડોદરા માટે, કેમ કે અમારે થોડાક દિવસ હમણાં 4-5 દિવસની નાની એવી ટૂર ગોઠવેલી છે. તો અમે અને શૈલેષભાઈ જે નરેશના ખાસ ફ્રેન્ડ છે એ અમે કપલમાં જ જઈએ છીએ. એ બે છે અને અમે બે છીએ. તો નાની એવી અમે ટૂર ગોઠવેલી છે. તો પ્લાનિંગ હતો મારો કે ડાકોર ને એ સાઈડ હું તમને જ્યાં જાશું ત્યાં બતાવશું. અને અત્યારે અમારી ટ્રીપ ચાલુ થઈ ગઈ. તો નરેશના ફ્રેન્ડ એવા ખાસ શૈલેષભાઈ જે અત્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને નરેશ બેઠા છે સાઈડ સીટ ઉપર. અને આ છે શૈલેષભાઈના વાઈફ જે મારા ફ્રેન્ડ છે ભાનુમતી ઉર્ફ કે ભાવના. તો અમારી ટ્રીપ ચાલુ થઈ ગઈ છે. અમે કાલે સાંજે અમે એની ઘરે રોકાણા હતા. નાહી ધોઈને ફ્રેશ થઈ અને અમે પાછી અમારી ટ્રીપ ચાલુ કરી દીધી છે. આજે પહેલો દિવસ છે અને ગાડી શૈલેષભાઈ હકાવી રહ્યા છે અને આ નરેશ બેઠા છે. બોલો નરેશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ દોસ્તો. ઘણા ટાઈમ પછી મને ધારાના બ્લોગમાં આવવાનો મોકો મળ્યો, ખૂબ ખુશી થાય. અને હાલ અમે મિની ટૂર ગોઠવેલો છે સૌરાષ્ટ્રનો. તો અત્યારમાં ટ્રીપ શરૂ કરી છે. તો પહેલા એમ કીધું કે ભાઈ કાળિયા ઠાકરના દર્શન કરીએ. તો અત્યારમાં અમે જઈએ છીએ ડાકોરથી શરૂઆત કરીશું. એમ તો ટૂર તો કાલનું ચાલી થઈ છે, પણ વડોદરામાં નાના મોટા સ્થળ હતા એ કાલે લીધા સાંજના, અને બાકી હવે અત્યારમાં કાળિયા ઠાકરના દર્શન કરી અને અમે નીકળશું સીધા સૌરાષ્ટ્રમાં. સારંગપુર છે, પછી મતલબમાં ટૂંકમાં તો ખબર જ છે કે ધાર્મિક સ્થળોમાં વધારે માનની, કેમ કે મેન એ જ હોતું હોય છે જીવનમાં કે જ્યારે તમે તમારા સમયમાંથી પણ સમય મળે અને ફ્રી સમય મળે તો એમ કહેવાય છે કે ભગવાનના દર્શને જાઓ એમ. એનાથી તમારી જીવનની અંદર આધ્યાત્મિકતા આવે એનાથી તમારું જીવન ઘણું બધું સારું લાગે. કેમ આપણે ઘર બનાવીએ તો પછી પેલી માએ બનાવી, પછી એમાં આપણે ડબ્બા મૂકવા માટે એની, કેમ કે ડબ્બા તો ગમે ના મૂકીએ પણ એની સ્પેશિયલ માએ કામ બનાવી છે કે સજાવટ માટે સારું લાગે. એવી રીતે જીવન તો આપણું હાલે જ છે, પણ એમાં જો આધ્યાત્મિકતા અને પ્રભુત્તા આવે તો વધારે સુંદર થાય. તો તમે કન્ટિન્યુ બ્લોગ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. યો નરેશ. અને આ છે શૈલેષભાઈ જે ડ્રાઇવિંગ કરી રહ્યા છે. તો કાઈ કહેવા માંગો છો અમારા બ્લોગમાં? બસ અત્યારે તો ધીમે ધીમે ચાલુ રાખો, પછી આગળ બધી વાર્તા કરી. અચ્છા, તો એ અત્યારે ડ્રાઇવિંગ કરે છે એટલે ડ્રાઇવિંગમાં આપણે ખાસ ધ્યાન આપવું પડે. એટલે અત્યારે કંઈ નહીં બોલે, પણ પછી અમે જ્યાં જાશું તમને આગળ સ્થળ બતાવતા રહીશું ને તમને પણ બની શકે તો અમે દર્શન કરાવશું કાળિયા ઠાકરના. તમે કન્ટિન્યુ બ્લોગ જોજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. અને આજની આપણી ટ્રીપ આજનો આપણો દિવસ ખૂબ ખાસ થવાનો છે અને આપણી 5 દિવસની જે ટૂર ટ્રીપ છે એ પણ બહુ ખાસ થવાની છે. તો તમે બ્લોગ જોતા રહેજો. ડાકોર તાર બંધ દરવાજા ખોલ. દોસ્તો ફાઇનલી અમે ડાકોરમાં પહોંચી ગયા છીએ અત્યારમાં. અને ગલીઓમાં અત્યારમાં જઈએ છીએ. ધીમે ધીમે ગાડી પાર્કિંગ કરવાની છે અને રસ્તાના થોડાક પ્રોબ્લેમ રહેતું હોય છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ. સ્થળ તો થોડું ઘણું ચોમાસાનું કહેવડાવે, બટ કાંઈ વાંધો નહીં. મેન વસ્તુ તો આપણું જે પર્પઝ છે, જે ડાકોરના ઠાકોર છે એના દર્શન કરવાનું. તો બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. બધા લોકો મારી જોડે છે, હું તમને બતાવવાની કોશિશ કરી ધારાના બ્લોગના માધ્યમથી. અને જ્યાં સુધી સારા ભગવાનના સ્થળે ફરીએ અને દર્શન કરાવી ઘણું બધું હું તમને બતાવવાની કોશિશ કરી. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. તો અમે પહોંચી ગયા છીએ રણછોડરાયના ડાકોર. અને ત્યાં તમે મંદિર પાસે જાઓ એટલે ફૂલ ને હાર છે કાળિયા ઠાકરને ચડી વેચાવા માટે અહીંયા મળતું હોય છે બધું. અને હવે આવી ગયા છીએ અંદર. પોલીસની વ્યવસ્થા બધી હોય છે અહીંયા. પબ્લિક જોઈ શકો છો તમે કેટલું પબ્લિક છે. તો પણ એટલી બધી ટ્રાફિક નથી, એટલે દર્શન આપણે શાંતિથી થઈ જશે, કેમ કે ટ્રાફિક એટલી બધી છે, પબ્લિક પણ એટલી બધી નથી. અને આ છે મંદિર.
નરેશ જાય છે. હવે આપણે જઈએ જય કાળિયા ઠાકોર. તો આવા તુલસીના પાન આપેલા છે અને અહીંયા તુલસીના પાન ચડાવવાના છે. તો અમે અંદર રણછોડરાયના દર્શન કરી આવ્યા છીએ અને ત્યાં કહેવાની કોશિશ કરી પણ ત્યાં મનાય છે એવું ત્યાં લખેલું હતું, એટલે આપણે પાલન કરવું પડે. એટલે ત્યાં અંદર તમને દર્શન ન કરાવી શક્યા, પણ તમારા તરફથી પણ અમે દર્શન કરી રહ્યા છીએ ભગવાન. આ પાછળ જે આખું મંદિર છે રણછોડરાયનું, તો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું મંદિર છે. તમે કદાચ આવી ગયેલા હોય કે ના આવી ગયેલા હોય તો તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. બહારના મંદિરથી દર્શન કરી લો તમે, પણ અંદર ભગવાનના દર્શન ન કરી શકાય. એના માટે સોરી, કેમ કે ત્યાં મનાઈ હતી. તમે કન્ટિન્યુ બ્લોગ જોવો ને તો આવી ગયા છીએ અમે ડાકોરના ફેમસ ગોટા ખાવા માટે, કેમ કે વખણાય છે ડાકોરના ગોટા. ડાકોર ગોટાનો લોટ અને એવું પણ મળે છે. તો અમે ગોટા ખાવા આવી ગયા છીએ ડાકોરના. આ ફેમસ ગોટા છે ડાકોરના. અને શૈલેષભાઈ ને કેવા છે શૈલેષભાઈ? ગોટા કેવા છે? હા અને ભાનુમતી ફોન માં બીઝી છે અને નરેશ પણ ગોટા ખાવા માંડ્યા છે. તો ચાલો હવે બધા ગોટા ખાઈ લઈએ. તો આપણે આવી જાશી, ક્યાં આવી જા? ગોમતી ઘાટ. ગોમતી ઘાટ ડાકોરમાં ગોમતી ઘાટ આવેલું છે. તો આ ત્યાંની નદી છે ગોમતી ઘાટની, ને ઘણા લોકો આવે છે ગોમતી ઘાટના દર્શન કરવા માટે અને તેમાં હાથ પગ મોઢું ધોવાય ગોમતી ઘાટના પાણીમાં. ઓર દોસ્તો વાગી જશે સાંજના 4:15 અને અમે ધીરે મિત્ર ગાડી આંકતા આવી જશે સાળંગપુર હનુમાનજીના મંદિરે. કષ્ટભંજન દેવ એવા અમારા હનુમાન દાદા, તો એના પણ દર્શન કરી લઈએ. ઘણું બધું માન્યતા છે, ઘણી બધી દાદાનો હાથ છે. તો બધા લોકોની ઈચ્છા હતી કે આપણે સાળંગપુર જઈએ તો જઈએ અને કરના પણ જઈએ, પણ જશું અમે, કેમ કે હવે તો થોડુંક જ દૂર છે, 10-15 કિલોમીટર. અને શૈલેષભાઈ હવારદીના ગાડી આંકે છે, એટલે એને પણ આજે ધન્યવાદ કહેવાય, કેમ કે આજે અમારા સારથી બન્યા છે. કાલનું ડ્રાઇવિંગ મારી પર છે, આજનું ડ્રાઇવિંગ શૈલેષભાઈ ઉપર છે. એવું છે, અમે એવી રીતનું ગોઠવેલું છે. અને 5-6 દિવસનો મિની ટૂર ગોઠવેલો છે. પછી કંઈ નક્કી ન કહેવાય, અમે તો મિનીમાંથી મોટો થતા વાર ન લાગે. પણ તમે કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો. હું બ્લોગથી તમને બધી બતાવવાની કોશિશ કરીશ, નાના મોટું જે પણ જગ્યાએ જઈએ છીએ. તો તમે કન્ટિન્યુ બ્લોગ જોજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. અને તારા પણ બેઠી છે, પણ મગજમારી થઈ ગઈ છે અમારે કે સારંગપુર જવું છે. મેં કીધું જઈ આવી એવી રીતનું. તો અત્યારમાં શૈલેષભાઈ ગાડી આંકે છે ને, આ જવું હું કહેશો? જાંબુ લીધા, જાંબુ ખાધા. જાંબુ નો કે જાંબુડા કહેવાય ને? જાંબુડા. હે રાવણા, દેશી ભાષામાં રાવણા કે. હા, રાવણા. અને જાંબુ ઈ કહેવાય ને જાંબુડા ઈ કહેવાય. હે ઓલા કાળા નો આવે, તમને ખબર જ હશે. ખાલી મારી જેવા કહી દે ને. મારી જેવા કાળા જાંબુડા આવે ને, ઈ રાવણ. તો હવે જઈએ છીએ અમે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા. પેલા ગયા હતા અમે ડાકોર, ત્યાં દ્વારકાધીશના દર્શન કર્યા, કાળિયા ઠાકરના. અને હવે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરશું અને પછી સીધા વયા જાશું અમારા ગામ માંડળ, અને ત્યાં થોડોક રેસ્ટ કરી આરામ કરીને સવારે પાછું શું કહેવાય, નવા દિવસની નવી શરૂઆત અને નવું સ્થળ લેશું. કાંઈક હજી વિચાર નથી કર્યો કાલે ક્યાં જવાનું છે, એ સવારે ખબર પડે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. સાળંગપુર પહોંચી અને તમને બતાવવાની ટ્રાય કરીએ સાળંગપુર મંદિર અને હનુમંતના દર્શન કરાવીએ. ભાવનગર દોસ્તો આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. કષ્ટભંજન હનુમાન દાદા, આ છે ગેટ મંદિરનો, જોઈ શકો છો તમે. અહીંયાથી આપણે અંદર એન્ટ્રી કરવાની છે. અને આ બધી સાળંગપુરની બજાર છે. નરેશ ને શૈલેષભાઈ આગળ જાય છે. અંદર કાંઈક આવી રીતના છે.
સામે દેખાય એ હનુમાન દાદાનું મંદિર છે, કષ્ટભંજન હનુમાન દાદા. અને અંદરથી આવો ગેટ બતાય. આવી ગયા છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે હનુમાન દાદાના. અને આખું મંદિર તમે જોઈ શકો છો. દર્શન કરી શકો છો તમે કષ્ટભંજન હનુમાન દાદા સાળંગપુર વાળા. ટ્રાફિક પણ જોઈ શકો છો તમે. તો આજે તો ઓછી ટ્રાફિક છે. તો આપણે નિરાતે અને એકદમ આરામથી હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવ્યા છે. તો તમને હનુમાન દાદાના દર્શન કરી અને શું કહેવાય મજા આવી ગઈ હોય તો એકવાર કષ્ટભંજન હનુમાન દાદાની જય જરૂર લખજો કમેન્ટમાં. અને તમને સાળંગપુરનું હનુમાન દાદાનું મંદિર કેવું લાગ્યું એ તમે કમેન્ટમાં જરૂર જણાવજો. અને આ છે સામે શ્રીહરિ મંદિર. સામે શ્રીહરિ મંદિર છે અને પેલું છે કષ્ટભંજન દેવ ભોજનાલય, એટલે ત્યાં પ્રસાદીની વ્યવસ્થા હોય. ખૂબ મોટી જગ્યા છે કષ્ટભંજન હનુમાન દાદાની સાળંગપુર. આજે એટલું બધું ટ્રાફિક નથી, નકર બહુ ટ્રાફિક હોય. તમને દર્શન કરવાનો મોકો મળે જ નહીં, ભાગે જ મળે. તો આપણે ખૂબ નસીબદાર છીએ કે આપણને કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન એકદમ શાંતિથી અને આરામથી થઈ ગયા છે.